જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મગની દાળનો ઇન્સ્ટન્ટ નાસ્તો। તો મજાની વાત તો એ છે કે મિત્રો આ નાસ્તો છે એકદમ હેલ્ધી છે। એક પણ ટીપા તેલ વગર આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને બીમાર વ્યક્તિ પણ આ નાસ્તો આસાનીથી ખાઈ શકે છે। બાળકોને ટિફિનમાં, લંચ બોક્સમાં કે પછી તમારે સાંજે ડિનરમાં જો આ નાસ્તો બનાવવો હોય ને તો માત્ર ને માત્ર 10 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને ચટપટો ને એવું બધું ટેસ્ટી આ નાસ્તો છે ને કે નાનાથી મોટા બધાને બહુ જ ભાવશે। તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મગની ફૂતરા વગરની દાળને 3-4 કલાક માટે પલાળીને રાખેલી હતી। તો તમે જોઈ શકો છો કે 3-4 કલાક પછી આપણે દાણો સરસ એવો પલળી ગયો છે। આપણે જે ભાંગીએ ને તો ભાંગી પણ જાય છે। તો આ રીતે દાળ પલળે ને એટલે આપણે ત્યાં સુધી રહેવા દેવાનું છે અને પછી આપણે જે આ પાણી છે ને એને પણ આપણે હવે કાઢી લેવાનું છે। તો હું ફરી 2 થી 3 વખત આ દાળને ધોઈ લઈશ। તો દાળ આપણી છે ને સ્વચ્છ પાણીથી સરસ એવી ધોવાઈ ગઈ છે। તો હવે આપણે આની અંદર આપણે પૌવા કરીશું, જે આપણે બટેટા પૌવાના પૌવા આવે છે ને એ ચોખાના પૌવા કરીશું। તો આ પૌવાને પણ આપણે એક બાઉલમાં પાણી લઈ અને આ પૌવાને પણ 3 થી 4 વખત ધોઈ લઈશું ને એટલે એમાં જે કચરો છે, કંઈ પણ મેલ છે ને એ બધો નીકળી જશે અને પૌવા છે ને 3-4 વખત ધોશું ને એટલે સરસ એવા સોફ્ટ પણ થઈ જશે। તો જેટલી મેં દાળ લીધી ને એટલા જ મેં પૌવા લીધા છે, પણ દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે એટલે એની ક્વોન્ટિટી વધારે દેખાય છે। તો આ દાળ અને પૌવા અને બંનેને મિક્સ કરી અને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં એને ક્રશ કરવાની છે। તો એક આપણે મિક્સરનું બાઉલ લઈશું અને એમાં આપણે આ દાળ અને પૌવાને કરી અને આપણે એનું બેટર કરીશું। તો એના પહેલાં આપણે 4 થી 5 મેં મરચી લીધી છે તીખી અને આદું લીધું છે, એને આપણે ક્રશ કરી લઈએ અને પછી એ જ બાઉલમાં આપણે દાળ પૌવા કરી અને ઉપરથી મીડિયમ ખાટું એવું 2 ચમચી જેટલું હું દહીં કરીશ અને સ્મૂધ એવું આપણે બેટર બનાવવાનું છે। તો આ બેટર છે ને આપણે વધારે ઢીલું નથી થવા દેવાનું, એ ખાસ ધ્યાન રાખજો। પણ જો તમને પછી જરૂર પડે ને તો અહીંયા તમે પાણી કે છાશ પણ કરી શકો છો, પણ પહેલેથી ઢીલું નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આ બેટરને આપણે એક બાઉલમાં કાઢી લેશું અલગથી। તો જો મારે એક બેચમાં મેં નથી પીસું એટલે હું ફરી દાળને હું આ બીજા બેચમાં પીસી લઈશ। તો આ બેટર આપણે રેડી કરી અને 5 મિનિટનો રેસ્ટ આપીશું। તો અહીંયા બીજું બેચ પણ તૈયાર થઈ ગયું છે। તો બંનેને મિક્સ કરી અને એક ડાયરેક્શનમાં 1 મિનિટ માટે આપણે ફેટી લઈશું અને આપણે 4 થી 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો જો આ રીતની થિકનેસ આપણે રાખવાની છે, વધારે ઢીલું નથી કરવાનું। તો બેટર આપણું રેસ્ટ લે છે ને ત્યાં સુધીમાં આપણે એક ચટપટી એવી ચટણી બનાવી લઈએ। તો અહીંયા મેં એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ મૂકેલું છે। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું આપણે આખું જીરું કરીશું અને અડધી ચમચી હિંગ કરીશું। 4 થી 5 હું નાના આદુના મેં ટુકડા કર્યા છે અને લીમડો ફ્રેશ કર્યો છે અને 4-5 આપણે સૂકેલા લાલ મરચાં લીધા છે। એ મરચાં અને આ મસાલાને આપણે ખાલી સાતળવાના જ છે, આપણે વધારે ઓવરકૂક નથી કરવાના, દાજે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો અહીંયા તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો આ સ્ટેજ ઉપર તમારે અહીંયા પહેલાં ડુંગળીને સોતે કરી લેવાની છે, મતલબ કે એનો થોડો એવો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને તમારે સોતે કરવાની છે અને પછી તમારે આ ટમેટાં કરવાના છે, પણ હું અહીંયા ડુંગળીને સ્કીપ કરું છું। તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક કરી અને 2 મિનિટ માટે ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને કૂક થવા દઈશું એટલે ટમેટાં સરસ એવા સોફ્ટ થઈ જશે। તો 2 મિનિટ પછી આપણે જોઈએ તો આપણે ટમેટાને ખાલી સોફ્ટ જ કરવા છે, મતલબ કે એની કચાશ દૂર થાય ને એટલા જ આપણે કૂક કરવાના છે, વધારે ઓવરકૂક નથી કરવાના। તો આપણે નીચે ઉતારી અને ઠરવા માટે રાખી દઈશું। આ ઠરે ને પછી આપણે એને એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને આપણે આની ચટણી બનાવવાની છે। તો આ ચટણીને પણ આપણે દરદરી પીસવાની છે એટલે આપણે પલ્સ મોડ ઉપર મિક્સરને ચલાવીશું। તો અહીંયા મારી પાસે ડાળી સહિત ફ્રેશ લીલા ધાણા છે એ કરી દઉં છું અને અડધી ચમચી જેટલું મેં
કાશ્મીરી લાલ મરચું અને 2 ચમચી જેટલો મેં સાકરનો પાવડર કર્યો છે. એટલે આપણી ચટણી છે ને એવી ખાટી મીઠી અને તીખી એવી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. તો જો આ રીતે દરદરી પીસી લીધી છે ને, તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો આ ચટણી આપણે નાસ્તા સાથે સર્વ કરીશું. જો તમારી પાસે આ ચટણી બનાવવાનો ટાઈમ ન હોય અને તમારે જો સવારે બાળકોને લંચ બોક્સમાં નાસ્તો બનાવીને આપવો હોય ને, તો તમે બાળકોને ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો છો. અને ન પણ આપો ને તો એમનેમ આ નાસ્તો બહુ સરસ એવું ટેસ્ટી લાગે છે. બિલકુલ ડૂચો નહીં વળે, કેમ કે આમાં વેજીટેબલથી ભરપૂર છે ને, એટલે આ નાસ્તો બહુ સરસ એવો લાગશે. તો અહીંયા મેં એક ટામેટું, કેપ્સિકમ અને ગાજર આ બધું મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. અને ફ્રેશ લીલા ધાણા. જો અહીંયા તમારી પાસે કોઈ બીજા વેજીટેબલ હોય, કોબીજ છે કે તમારે અહીંયા બટેટું કરવું હોય ને, તો એને પણ જે અમે ગાજર ખમણ્યું ને એટલું જ ઝીણું ખમણી અને લઈ લેવાનું છે. અને અહીંયા સ્વીટ કોર્ન હોય તો એ પણ તમે લઈ શકો છો. તો તમને ગમતા અહીંયા વેજીટેબલ તમારી પાસે અવેલેબલ હોય એ તમે અહીંયા કરી શકો છો. અને જો બિલકુલ ઘરમાં વેજીટેબલ ન હોય અને શું બનાવવું એવું થાય ને, તો બટેટા અને ટમેટાં તો હોય જ છે ઘરમાં. તો આ 2 સામગ્રીથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. તો હવે અહીંયા આપણે આ બધું મિક્સ કર્યા પછી હવે એમાં મસાલા કરી દઈએ. તો સ્વાદ પ્રમાણે નમક, અડધી ચમચી હિંગ પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો આપણે અહીંયા હળદર પાવડર કરીશું અને 2 ચટકી જેટલા આપણે અહીંયા ખાવાના સોડા કરીશું. જો આ સોડા કરીશું ને એટલે નાસ્તો છે ને એ બિલકુલ ચીકાશ વગરનો અને એકદમ સોફ્ટ બનશે. આ નાસ્તો દાંત વગરના પણ આ નાસ્તો છે ને આસાનીથી ખાઈ શકશે. અને બીમાર વ્યક્તિ છે ને એ પણ આ નાસ્તો પેટ ભરીને ખાઈ શકશે, કેમ કે આ નાસ્તો આપણે મગની દાળથી બનાવેલો છે એટલે એકદમ હેલ્ધી છે. અને જો તમે નોનસ્ટિક તવામાં આ નાસ્તો બનાવશો ને, તો અહીંયા એક પણ ટીપું તેલ પણ તમે નહીં વાપરો ને, તો પણ આ નાસ્તો તમારો સરસ એવો કૂક થઈ જશે. તો અહીંયા તમે જુઓ છો ને કે બેટર છે ને સરસ એવું ફૂલી ગયું છે. તો હવે આપણે અહીંયા નોનસ્ટિક તવામાં, જો અહીંયા હું પણ તેલ નથી વધારે વાપરતી, ખાલી તેલવાળું બ્રશ છે ને એને આપણે એ બ્રશ જ ફેરવું છું તવા ઉપર, એટલે કે આપણે ખાલી તેલથી ગ્રીસ જ કરેલો છે. તો આપણે જેમ ઉત્તપમ પાથરીએ ને એવી જ રીતે આપણે અહીંયા આપણે મીડિયમ થિકનેસ રાખી, બહુ વધારે થીક નહીં રાખતા, નહીંતર તમારે કૂક થવામાં પણ સમય લાગશે અને અંદરથી કાચા પણ રહેવાની શક્યતા રહે. એટલા માટે આવી મીડિયમ થિકનેસ રાખી અને જો આ રીતે નાના નાના પુડલાની જેમ કરી દેવાના છે. જો તમને એમ લાગે કે તવો મોટો છે તો આપણે આખા તવામાં ફેલાવી દઈએ, પણ આ ભૂલ નહીં કરતા મિત્રો, કેમ કે આપણે આમાં ચોખાના પૌવા વાપર્યા છે ને, એટલા નાસ્તો એકદમ સોફ્ટ છે ને કે આને તમારે ઉથલાવામાં જો ઉતાવળ કરશો ને તો એ ભાંગી જશે, તૂટી જશે. તો અહીંયા તમે જો આ રીતે નાના નાના બનાવશો ને તો ઉથલાવામાં પણ સરળતા રહેશે. તો હવે આ નાસ્તાનો દેખાવ સુંદર એવો આવે એના માટે થઈને આપણે ઉપરથી થોડા એવા સફેદ તલ કરીશું અને ધાણા કરીશું ફ્રેશ. અને આપણે અહીંયા હું લાલ મરચું પાવડરથી સજાવી દઈશ. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય ને તો એ પણ કરી શકો છો, જેથી આ નાસ્તાનો દેખાવ એટલો સુંદર આવે છે ને કે બાળકો છે ને જોવે ને ત્યાં જઈને ખાવાનું મન થઈ જાય. તો જો થોડું થોડું ડ્રાય થાય ને પછી આપણે જો અહીંયા ઉપરથી ફરી 2 ટીપા તેલ જ કરું છું અને પછી આપણે સાઈડને પલટી દઈશું. તો આ નાસ્તો છે ને તમે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાનો છે. તો અહીંયા જુઓ નાસ્તાનો કલર એટલો સરસ આવ્યો છે ને, જો વધારે દાજ પણ નહીં પડે અને અંદરથી કૂક પણ થઈ જશે. તો તમે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કૂક કરજો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો, ઓલ પર ક્લિક કરી લેજો, જેથી કરી હું જે કંઈ આવી હેલ્ધી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે. તો જુઓ બીજું પણ આપણું સરસ એવું કૂક થઈ ગયું છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો ગરમા ગરમ મગની દાળનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ નાસ્તો તમે ટમેટાની ચટણી, ટમેટો કેચઅપ, ગ્રીન ચટણી, નાળિયેરની ચટણી કે દહીં કે ચા કોઈપણની સાથે તમે સર્વ કરી શકો છો. એટલો આ નાસ્તો ટેસ્ટી બન્યો છે ને કે કાંઈ પણ ન હોય ને તો એમનેમ લોકો પણ આ નાસ્તો બહુ સરસ એવો ભાવશે, મોઢામાં મૂકતા જ પીગળી જશે. આ નાસ્તો એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થયો છે.
તો નાની મોટી ભૂખ હોય કે સાંજે ડિનરમાં શું બનાવવું એ જો પ્રોબ્લેમ હોય ને તો આ નાસ્તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે લોકો મને કમેન્ટ કરતા જ નથી. જો આ વિડીયો તમને ન ગમતો હોય ને અને મારી કંઈ પણ ભૂલ હોય ને તો પણ તમે કમેન્ટમાં કંઈક લખો, જેથી કરીને અમને મોટિવેટ મળે અને વિડીયોને લાઇક પણ ચોક્કસથી આપો. જો આ નાસ્તો જુઓ, હું તમને તોડીને બતાવું છું ને, કેટલો સરસ સોફ્ટ બન્યો છે ને, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તો ફરી મળીએ એક આવી ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.